નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। બનાસ નદીના કાંઠે બિરાજમાન શ્રી જમણેશ્વર જોગી આસ્થા પરંપરા અને સેવાનું અનોખું તીર્થધામ કાંગ્રેસ તાલુકાના રાનેર જમણા પાદર ગામે પવિત્ર બનાસ નદીના કાંઠે સ્થિત શ્રી જમણેશ્વર જોગીનું પૌરાણિક મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું જીવંત કેન્દ્ર બની ગયું છે। પ્રાચીન કાળથી અવિરત પ્રગટ રહેલું આ ધામ આજે પણ આસપાસના ગામો તેમજ દૂરના વિસ્તારોમાંથી આવતા ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને મનની શીતળતા આપે છે। સ્થાનિક લોકવાયકા મુજબ શ્રી જમણેશ્વર જોગી પ્રત્યે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરનાર ભક્તોની મનોઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે। અનેક ભક્તોએ અહીં આવતા પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ કર્યો હોવાની વાતો પ્રચલિત છે। આ કારણે મંદિર પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે। મંદિર પરિસરમાં દરરોજ વહેલી સવારે મંગળ આરતી અને સાંજે દીપ આરતી સાથે ભક્તિમય વાતાવરણ સર્જાય છે। શાંતિપૂર્ણ નદી કાંઠાનું આ સ્થળ ભક્તોને ધ્યાન અને પ્રાર્થનામાં લીન થવા માટે અનુકૂળ માહોલ પૂરું પાડે છે। પ્રકૃતિની વચ્ચે વસેલું આ પવિત્ર ધામ ભક્તિ સાથે આધ્યાત્મિક અનુભૂતિ પણ કરાવે છે। ખાસ કરીને તરપૂરમના દિવસે અહીં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળે છે। ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ ભોજન પ્રસાદીનો લાભ લે છે। આ પ્રસાદ વ્યવસ્થા વર્ષોથી અવિરત ચાલતી પરંપરા છે, જે ભક્તોમાં સમાનતા અને સહભાગિતાનો ભાવ જગાવે છે। આ પવિત્ર કાર્યોમાં જોશી ગોવિંદભાઈ દ્વારા ભોજન બનાવવાની સેવા, મંદિરના પૂજારી ભરતભાઈ દ્વારા ધાર્મિક વિધિઓનું સંચાલન તેમજ ગામના આગેવાનો દ્વારા આયોજન અને વ્યવસ્થાપન કરવામાં આવે છે। સમગ્ર ગામ આ સેવા કાર્યમાં એકજૂટ થઈને ભાગ લે છે, જે સમાજમાં એકતા અને સહકારનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે। શ્રી જમણેશ્વર જોગીનું આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ સાંસ્કૃતિક વારસો અને સામાજિક સંદેશ આપતું પવિત્ર તીર્થધામ છે। અહીં ભક્તિ, સેવા અને માનવતાનું અનોખું સંગમ જોવા મળે છે, જે દરેક ભક્તના હૃદયમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે છે। અહેવાલ દયારામભાઈ નાઈ સાથે અમરસિંહ જાદવ। એક વખત હવે હું તમને આખા કાઠિયાવાડની યાત્રાના સ્થળ પહેલા પડી અને પછી આપણે અહીં જમણેશ્વર જોગી મહારાજના વિશે કે અહીં અમે 9 વર્ષથી અન્ન ક્ષેત્રનું ભોજન ચલાવીએ છીએ। ગામ લોકોનો સારો સહકાર છે। જમણા પાદર રોનેર જે આપી છે અને અમે દરેકને ભોજનની દર પૂનમે ભોજન તિથિ લોકો આપી છે અને એના દ્વારા અમે ભોજન તિથિ કરે છે અને સાથ સહકાર સૌનો છે અને દરેકને બાળકો જમે છે, વિશાળીએ જમે છે। દર રવિવાર હોય તો સંખ્યા બહુ 1000 થી 1500 સંખ્યા થઈ જાય છે અને અહીં મેળો પણ ભરાય છે અને સર્વ હળી મળી તન મન ધનથી ગ્રામજનો અમને મદદ કરે છે અને સેવા કેન્દ્ર અમે ચાલે છે। હું ગોવિંદભાઈ જોશી રોનેર અને બધે બધા સહકાર આપ। આ મંદિર બહુ જૂનું અને પૌરાણિક પાંડવો વખતનું મંદિર છે। ધોમ ઋષિનો આશ્રમ છે અને બનાસ નદીના કોઠા ઉપર છે। જ્યારે બનાસ નદી ચારે કોઠે વહેતી હતી ત્યારે આ મંદિરની બહુ એમની મંદિરની બહુ બોલબોલા હતી અને આજુબાજુના ધર્મ પ્રેમી આજુબાજુના 20-25 કિલોમીટરથી દરેક ભક્તો દર પૂનમે અહીં દર્શન કરવાનો લાહો લે છે। આ પાંડવો વખતની જગ્યા છે, જે પાંડવો જયારે અહીંયા આવ્યા ત્યારે કાપડી આવ્યા, જે લાક્ષાગૃહમાં પ્રયાવાથી નીકળેલા એ સમયે અહીંયા આવેલા એક સમયની અંદર અજ્ઞાતવાસમાં અહીંયા રહે। એ પછી દ્રૌપદીની છાયાવાર થઈ પણ અહીંયાથી પાંડવો ગયેલા